તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, તમે બધા અમારા દિવ્યમાં ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે જ્યોતિષ કાર્યક્રમમાં। મિત્રો, આજના આ સંદેશ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી। આ ભગવાનના ઘર તરફથી એક ખાસ સંદેશ છે જે સાંભળીને તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલાઈ શકે છે। આજે સાંજના 5:55 પછી કંઈક એવું બનવાનું છે જે તમને અસર કરશે। જીવનની સ્થિતિને ગરીબીના અંધકારમાંથી બહાર લાવવા માટે બહાર કાઢીને સમૃદ્ધિના પ્રકાશમાં ફેરવી શકાય છે। આ એક ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, શોધતો હતો। આ તમારા જીવનનો ક્ષણ છે। અધૂરી વાર્તાઓ પૂર્ણ કરી શકાય છે। જે આજે અત્યાર સુધી હું તેને ફક્ત સપનામાં જ જોતો હતો, હવે તે બધું તે ભૌતિક સ્વરૂપ લેવા માટે તૈયાર છે। જુઓ, ક્યારે ગરીબ વ્યક્તિ બધી બાજુથી તૂટી જાય છે। તેને કોઈ ટેકો નથી, પછી તે ઉપર જાય છે। જોતી વખતે વ્યક્તિ ફક્ત એક જ નામ લે છે, ભગવાન। અને એ જ ભગવાન આજે તમારા માટે રસ્તો ખોલવાના રહ્યા છે। જો તમે તમારા જીવનમાં દુઃખ સહન કર્યું હોય, અપમાન સહન કર્યું છે અને જો તમારી આંખોમાંથી આંસુ વહી ગયા, પણ શ્રદ્ધાનું નામ હજુ પણ તમારી જીભ પર છે, તો આ સંદેશ ફક્ત તમારા માટે છે। આ લોટરી છે, ત્રિકોણીય ટિકિટ નથી। તે ભગવાનનું છે। આશીર્વાદ તો છે જ, જે તમારા હાથ તમારા જીવનમાં લાવે છે। નું નસીબ બદલવા આવી રહ્યું છે। ફક્ત એક જ વાત તમે મારે તે સમજવું પડશે। હવે તમારા દુઃખનો અંત આવવાનો છે। હવે તમારી રાતો રડવામાં વીતતી નથી। સપના પૂરા કરવાના આયોજનમાં કાપ મુકાશે। હવે લોકો તમને દયાથી પ્રેરિત કરતા નથી, આપણે ના દૃષ્ટિકોણથી જોઈશું। જે આજે તમારી ગરીબી પર પ્રતિબિંબિત થાય છે, તેઓ હસે છે। તેઓ કાલે તમારી સામે ઝૂકતા પોતાને જુએ છે આવશે। કારણ કે આ તે સમય છે જ્યારે ભગવાન તે પોતાના હાથે પોતાનો ન્યાય કરે છે। કોઈ પણ માનવ હાથથી નહીં, પણ સ્વર્ગના દરવાજા દ્વારા એ નક્કી છે કે હવે આ આત્મા પાસે છે, મેં ઘણું સહન કર્યું છે। હવે તે આશીર્વાદ છે। જો તમે તમારી જાતને શોધી કાઢો તો મારા પ્રિય મિત્રની જરૂર છે। તમે ભાંગી પડ્યા છો। જો તમારી આસપાસ અને જો ખાલીપણું અને લાચારી હોય તો આ જાણો કે ભગવાને તમને તરહોડી દીધા નથી। જે ક્ષણે તમે આ વિડિયો જોતા, તે ક્ષણ ફક્ત એક સંયોગ છે, ત્યાં નહીં। આ ભગવાનની યોજના છે। તે ઈચ્છે છે તમે આ સંદેશ સાંભળો અને તેના પર વિશ્વાસ કરો અને તમારા જીવનમાં પરિવર્તન લાવો। આ સંદેશ એટલા માટે તે તમને અગાઉથી આપવામાં આવ્યું ન હતું, કારણ કે ભગવાન પોતાના ચમત્કારો માટે પણ પ્રખ્યાત છે। આપણે એક ચોક્કસ સમય નક્કી કરીએ છીએ અને તે સમય આવી ગયો છે। આજે સાંજે 5:55 વાગ્યા પછી એક ચમત્કાર થયો। તમારા જીવનમાં ઉર્જા પ્રવેશવાની તૈયારીમાં છે। આ ઉર્જા તમને એવી તકો તરફ દોરી જશે જે આજ સુધી તે ફક્ત ધનિકો માટે અનામત માનવામાં આવતું હતા। આ લોટરી ફક્ત પૈસા વિશે નથી, આ તમારી લકી લોટરી છે। તમારી પાસે આવી તકો છે। તમે તમારા પરિવારને મળશો જ્યાંથી તમે તેમને ત્યાં લઈ જઈ શકો છો। તમને એવી પરિસ્થિતિમાં મૂકી શકે છે જ્યાં તમારા પૂર્વજો પણ તમને આશીર્વાદ આપશે। અને યાદ રાખો, ભગવાન ફક્ત એવા લોકોને જ પસંદ કરે છે જેઓ તૂટેલા હોય છે। એ થયું હોત, કારણ કે તેઓ જાણે છે જેણે દુઃખ જોયું છે તે જ બીજાનું દુઃખ અનુભવી શકે છે। હું સમજી શકું છું। જો તમે તમારા જીવનમાં હારી જાઓ છો, જો તમે સ્વીકાર્યું હોય તો ભગવાન ના કહી રહ્યા છે, મારા બાળક, તું ગુમાવી ન શકે કારણ કે હું તમારી સાથે છું। હવે સમય આવી ગયો છે કે તમે તમારું ભાગ્ય પોતે લખો। હું તમને એક પેન આપું છું।
હું આપવા આવું છું. તમારી આર્થિક સ્થિતિ કે તે અસ્તિત્વમાં હતું તો પણ હવે તેનું કોઈ મહત્વ નથી. કારણ કે હવે તમને તે સૌભાગ્ય મળવાનું છે જે ફક્ત તેમને જ આશીર્વાદ આપે છે જેમને ભગવાન દ્વારા આશીર્વાદ મળે છે તે ઉપલબ્ધ છે. તમે જે પ્રાર્થનાઓ કરી છે, આપણે સંકલ્પો લીધા છે, આપણે આંસુ વહાવ્યા છે, તમને હવે જવાબ મળશે. દરેક પીડા તમે જે સહન કર્યું છે, તેને હવે તમે શક્તિમાં પરિવર્તિત કરી શકો છો. કરવા જઈ રહ્યો છું. તમારે તમારા પર વિશ્વાસ રાખવો પડશે. અને ભગવાનમાં શ્રદ્ધા રાખો જે તે અંધારામાં પણ પ્રકાશ લાવે છે. જે સુકાઈ ગયું તેના કારણે ઝાડ પર ફળો પણ ઉગે છે. જો કોઈ કહે જો ચમત્કારો ન થાય તો તેમને કહો એક ગરીબ માણસ જેણે બધું ગુમાવ્યું હતી. તે એક જ નજરમાં બધું કેવી રીતે મેળવી શકે? ગયો. આ એ વાતની નિશાની છે. તમે તે વ્યક્તિ છો. કરી શકાય છે. આ સમય તમારા માટે લખાયેલો છે. હવે ફક્ત આગળ વધવાની વાત છે. ભગવાને નક્કી કર્યું છે કે હવે તમે દુનિયાને સાબિત કરવા માટે કે કોઈ નહીં વ્યક્તિ ફક્ત સંજોગો દ્વારા જ નહીં પણ પોતાની માન્યતાઓ બનાવે છે. તે કરતાં મોટું થાય છે. હવે તમે ઝૂંપડીને મહેલમાં રૂપાંતરિત કરી શકો છો. તમારે અત્યાર સુધી એક યાત્રા કરવી પડશે અને તમે આ યાત્રા એકલા જ કરી રહ્યા છો. હું તે નહીં કરું. ભગવાન પોતે તમારી સાથે છે. જશે. તમે હમણાં તમારા જીવનના તે તબક્કે છો તમે જ્યાં ઊભા છો ત્યાંથી ઉપર ચઢવાનો એકમાત્ર રસ્તો એ છે કે છે. કોઈ અવરોધો નહીં, કોઈ અવરોધો નહીં. બસ તમારે તમારા આત્મવિશ્વાસને ટકાવી રાખવો પડશે. તમારે દરેક પગલા પર વિશ્વાસ રાખવો જોઈએ કે આ પગલાં મને મારા ભાગ્ય તરફ લઈ જશે. આ જે તમે રાતો ભૂખ્યા વિતાવી છે. આ જે મેં શિયાળો ધાબળા વગર વિતાવ્યો છે, આ છે તમારા સપનાઓને બીજા લોકોના રમકડામાં લપેટી લો. મેં તેમને આપ્યા હતા, હવે ભગવાન તે બધા પાછા આપશે. જઈ રહ્યા છે. તે પણ 100 વાર. તમારી પરીક્ષા હવે તે સમાપ્ત થવાના આરે છે. હવે તમારું પરિણામ તે આવશે અને પરિણામ ફક્ત સારું જ નહીં તે ઉત્તમ રહેશે. તમે જે કંઈ તમને એ મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. મેં તે નથી કર્યું. આ કોઈ વાર્તા નથી. તે સત્ય છે. અને આજે સાંજે તેનું મુખપૃષ્ઠ 5:55 વાગ્યે ખુલશે. તો બસ તૈયાર રહો. તમારી સંભાળ રાખો. તમારા આત્માને મજબૂત બનાવો. એવી માન્યતા સાથે નિર્માણ કરો અને આગળ વધો કે હવે તમે પહેલા જેવા નહીં રહેશો. હવે તમે એવી વ્યક્તિ બનવાના છો જે જેમના સંઘર્ષો તેમના નામે પ્રેરણા આપશે. આ જોઈને લોકો પોતાના આંસુ લૂભશે અને કોનું તમારી સફળતા જોઈને ભગવાન પોતે સ્મિત કરશે. જો તમને આ સંદેશ યોગ્ય સમયે મળ્યો હોય તો ધારો કે આ તમારા માટે એક દૈવી ભેટ છે. એક યોજના છે. વિશ્વાસ કરો, આગળ વધો અને તમારા જીવનને તમે જે રીતે ઈચ્છો છો તે રીતે બદલો. હું તમને વર્ષોથી જોવા માંગુ છું. વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. કૃપા કરીને જુઓ. તેને અવગણવાની ભૂલ ન કરો. અમે તમને ખૂબ વિનંતી કરીએ છીએ અને તમને હજુ સુધી વિડિયો ગમ્યો નથી મિત્રો જલ્દી લાઇક અને કોમેન્ટ કરો. બોક્સમાં 3 વાર જય માતા દી લખો. આપ સૌને માતા રાણીના સીધા આશીર્વાદ પ્રાપ્ત થશે. આજે સાંજે 5:55 વાગ્યા પછી તમે આ ઘટના દરેક વ્યક્તિના જીવનમાં બને છે. તે થશે. તેને કોઈ રોકી શકે નહીં. અભિનંદન. હા, તમે હવે જેકપોટ પર પહોંચી ગયા છો. જે સારા સમાચાર છે. આજના વિડિયોમાં અમે તમને બધું જણાવીશું જઈ રહ્યા છે. શું તમે ક્યારેય તેના વિશે સ્વપ્ન જોયું છે? મેં તેના વિશે વિચાર્યું જ નહોતું.
પણ વિડિયો શરૂ કરવા માટે તે પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો તમે મારા પ્રિય ભક્તો છો સૌ પ્રથમ કૃપા કરીને વિડિયો જુઓ કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો કોમેન્ટ બોક્સમાં સાચ તમારા આખા પરિવારને તેનો લાભ મળશે એકસાથે 5 સપના હવે વાસ્તવિકતા બનવાના છે ભગવાનના લખાણને કોઈ બદલી શકતું નથી નસીબનો ખેલ શરૂ થઈ ગયો છે અને હવે તમારા જીવનની એક મોટી અને અદ્ભુત ક્ષણ પરિવર્તન આવવાનું જ છે તમારા જીવનમાં કે કંઈ પણ થવાનું છે તે સાંભળીને તમે ચોંકી જશો ઉડી જશે સાંજે 5:55 વાગ્યા પછી કંઈક આવું કંઈક એવું બનશે જે તમે 7 જીવન સુધી ભૂલી શકશો નહીં તે શોધી કાઢશે હવે તમારી પાસે એટલા પૈસા હશે કે તમે ગણતા ગણતા થાકી જશો પૈસા ગણવા તમારે મશીન ખરીદવાની જરૂર પડી શકે છે તમારું જીવન આવનારા 24 કલાકમાં તમને 24 કલાકની સૌથી મોટી ભેટ આપવામાં આવશે હું તમને 1 કલાકમાં મળવાનો છું આ 5 મોટા ઈચ્છાઓ હવે કોઈ પણ ભોગે પૂર્ણ થશે કારણ કે તમે વર્ષોથી તેના માટે સખત મહેનત કરો છો અમે તે કરતા આવ્યા છીએ તમારા જીવનમાં આવી અદ્ભુત વાત પરિવર્તન આવવાનું છે જે તમે તમારી પોતાની આંખોથી જોશો પણ તમે માનશો નહીં તમે વર્ષોથી જોયેલું સ્વપ્ન મેં જોયું જે વસ્તુ તમે લાંબા સમયથી પ્રાપ્ત કરવા માટે રાહ જોઈ રહ્યા હતા કરવા માંગતો હતો હવે તમને તે મળશે પણ તમારે આ વિડિયો અંત સુધી ધ્યાનથી જોવો પડશે તે જોવું પડશે આ વિડિયો બીજા કોઈ સાથે શેર કરો તમારા વર્ષોના તપસ્યાને કારણે ન જુઓ હવે તે પરિણામો લાવશે તમારી મહેનત હવે ફળ આપી રહી છે તે આપવા જઈ રહી છે તમારા જીવનમાં એક મોટો વળાંક તે ખટખટાવશે હવે કોઈ શિથિલતા નથી તે ખર્ચાળ સાબિત થઈ શકે છે તેથી સાવચેત રહો સાંજે 5:55 પછી તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમય આવશે એક મહત્વપૂર્ણ વળાંક આવશે અને મહાન શુભ કાર્યો આવશે સમાચાર બહાર આવશે દેવતાઓના દેવ મહાદેવજીની કૃપાથી તમને એક અનોખી ભેટ તે મને મળવા જઈ રહ્યો છે તમારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું તે પહેલા જેવું જ રહેશે વિડિયો આગળ વધારવો હું તમને હાથ જોડીને મળું તે પહેલા હું તમને વિનંતી કરું છું જો તમારી પાસે હજુ સુધી નથી જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો હમણાં જ લાઇક કરો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઇક કરો અને કોમેન્ટ કરો ભક્તિ સાથે હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ કૃપા કરીને લખો બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ તે હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે ભગવાન બધું જોઈ રહ્યા છે હવે તે સમય આવી ગયો છે એ દિવસો ગયા જ્યારે તમારી મહેનત રંગ લાવતી હતી મળશે છેલ્લા સમયગાળામાં તમે જે મુશ્કેલીનો સામનો કર્યો હતો મેં કરેલી મહેનત વ્યર્થ ન ગઈ છે હવે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે હું તમને મળવા જાઉં છું સમયનું ચક્ર ફરી ગયું છે અને આ સૃષ્ટિનો નિયમ છે હવે હું એક રહસ્ય છું હું તમને કંઈક કહેવા જઈ રહ્યો છું આગામી 24 કલાકમાં તમે કરોડપતિ બની શકો છો તે પણ સંપૂર્ણપણે આત્મવિશ્વાસ સાથે આ તમારા જીવનનો મોકો છે તે તેને સંપૂર્ણપણે બદલી નાખશે આ વિડિયો ગુપ્ત રાખો કાળજીપૂર્વક અને શાંત મનથી જુઓ કારણ કે તમારું કંઈક ખૂબ મોટું થવાનું છે એક સામાન્ય ભૂલ તમારા સપનાઓને ચકનાચૂર કરી શકે છે તો સાવધાન રહો અને આખો વિડિયો જુઓ જો તમારામાં સત્ય સ્વીકારવાની હિંમત હોય તો જો તમારી પાસે હોય તો આ વિડિયો જુઓ આ પણ કૃપા કરીને નોંધ લો કે આ વિડિયો કોઈની સાથે શેર ન કરવો જોઈએ
સાંજ હોવાથી ન જોશો 5:55 પછી તમારામાં એક ચમત્કારિક પરિવર્તન આવશે. જીવનમાં કંઈક એવું બનશે અને તમે અચાનક ધનવાન બની જશો. કરી શકાય છે. તો હું તમને ફરીથી વિનંતી કરું છું, હું વચન આપું છું કે આ તક હાથમાંથી નહીં જવા દઉં. આ એક વારની તક છે. કળિયુગનો સૌથી મોટો ભેટ અને સૌથી મોટી સરપ્રાઇઝ ગિફ્ટ તમને તે મળશે. ફક્ત આગામી 24 કલાક માટે ભગવાન મહાદેવજીની કૃપાથી. રાહ જોશે જીવનમાં પ્રવેશ કરશે. તમારી દરેક સમસ્યા હવે તે સમાપ્ત થવાના આરે છે. આ વિડિયો ખૂબ જ તે મૂલ્યવાન છે. જ્યારે તમે અખબારમાં તમારું નામ જુઓ છો, જો તમે તેને જોશો તો તમને આઘાત લાગશે. આવનારા થોડા દિવસોમાં તમારા જીવનમાં એક નવું જીવન આવશે. એક ચમત્કાર થશે જે તમારા ગામ અને પડોશમાં તબાહી મચાવી દેશે. તમારી ચર્ચા થશે. હા, આ સંપૂર્ણ સત્ય છે. આ જાણીને તમને આઘાત લાગશે. વિડિયો શરૂ કરતા પહેલા, શક્ય તેટલા સાચા ભક્તો આ માતા રાણીનું છે. કૃપા કરીને આ વિડિયો કોઈ સાથે શેર કરો. નીચે આપેલ લાઇક અને કોમેન્ટ બોક્સ મારે મારા હૃદયથી 3 વાર જય માતા દી લખવું જોઈએ જેથી માતા રાણી તમને અને તમારા પ્રેમને આશીર્વાદ આપે. હંમેશા પરિવાર સાથે રહો. હવે એક ખાસ એ જાણવું મહત્વપૂર્ણ છે કે જો તમે આ દેવતાની ઈચ્છા પૂરી ન કરી તો પછી તમારા જીવનમાં મુશ્કેલી આવી શકે છે. ગમે તે આજે તમારા જીવનમાં ખુશી અને શાંતિ છે. શ્રેય એ જ દેવી દેવતાઓને જાય છે. તેમની કૃપાથી જ આજે તમારા ઘરમાં ખુશીઓ રહેશે. છે. પણ જો તેઓ ગુસ્સે થાય તો તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. તે એ પણ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે છેલ્લા 12 વર્ષો દરમિયાન આ દેવતાઓ તમારી સાથે હતા. આ 4 વખત બન્યું જ્યારે મૃત્યુ તમારી ખૂબ નજીક આવી ગયું. પણ તેમની કૃપાથી તમે બચી ગયા. આવા દેવતાઓ હેરાન કરવું કે અવગણવું યોગ્ય નથી. જો તમે તેમના આશીર્વાદ શોધો છો, જો તમને લાગે કે તે સામાન્ય છે તો તે ભગવાન તમારું ભાગ્ય છે. ફક્તમાં રૂપાંતરિત કરી શકાય છે. પણ જો તમે તેમની ઈચ્છાઓનું પાલન કરો છો તો તમારા જીવનમાં સંપત્તિ, સમૃદ્ધિ અને ખુશીનો પ્રવાહ એવું વહેતું થઈ શકે છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. એક સામાન્ય વ્યક્તિ પણ કરોડપતિ બની શકે છે. આ બધું તેમની કૃપાનો ચમત્કાર છે. હવે પ્રશ્ન એ છે કે આ ભગવાન કોણ છે? તે તમે તમારી પાસેથી શું અપેક્ષા રાખો છો? અને તે ચુંબન શું તમે તે જગ્યાએ રહો છો? આ બધા પ્રશ્નો માટે આ વિડિયોમાં જ તમને જવાબો મળશે. તે ભગવાન તમારી ખૂબ નજીક છે અને દરેક ક્ષણે તમારી સાથે છે. સાથે રહે છે. તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. ટોચ પર રહે છે અને તમારા પરિવારને. આ કારણ કે જો તમે અજાણતામાં પણ જો તે તમને નારાજ કરે છે તો તે તમને તમારા બાકીના જીવન માટે ટકી રહેશે. તમારે તેનો અફસોસ કરવો પડી શકે છે. જો આ ભગવાન ગુસ્સે છે, જો આવું થાય તો તમારા પરિવારની બધી ખુશીઓ જોખમમાં હોઈ શકે છે. તેથી તેમના ઈચ્છાઓનો આદર કરો અને આવું કોઈ કૃત્ય ન કરો, એવું કંઈ ન કરો જેનાથી તેમનો ગુસ્સો ભડકી શકે. ચાલો જઈએ. હવે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ દેવી દેવતાઓ તમારી પાસેથી શું ઈચ્છે છે. તમે કયા સ્વરૂપમાં તમારા આશીર્વાદ આપવા માંગો છો? આ વિશે સંપૂર્ણ માહિતી તમે આ વિડિયોમાં મેળવી શકો છો દ્વારા પ્રાપ્ત થશે. આ દૈવી શક્તિઓના આશીર્વાદ તમારા જીવનને માર્ગદર્શન આપે છે. ફક્ત આ જ નહીં પરંતુ તમારા ભાગ્યને પણ બદલવાની શક્તિ રાખે છે. તેમના આશીર્વાદથી તમે સફળ થશો, તમે માણસ બની શકો છો અને તમારા ખિસ્સામાં આવી વસ્તુ છે, તમને પૈસા મળશે જેથી તમે આરામદાયક જીવન જીવી શકો. કરી શકે છે.
આજે અમે તમારા માટે એક ખૂબ જ રહસ્યમય વાર્તા લઈને આવ્યા છીએ. તમારા જીવનમાં મદદરૂપ થશે તેવો સંદેશ લઈને આવ્યા છીએ. દિશા સંપૂર્ણપણે બદલી નાખો આપશે. શનિદેવ તરફથી તમારા માટે એક ખૂબ જ ખાસ ભેટ, એક ખાસ સંદેશ મોકલવામાં આવ્યો છે અને આગામી 5 આવનારા દિવસોમાં એવી ઘટનાઓ બનવાની છે કે તમે તેની કલ્પના જ કરી હશે. આ સમયગાળો તમારા માટે ખૂબ જ અનોખું હશે. તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. જેમ તમે વર્ષોથી તમારા હૃદયમાં ઈચ્છાઓ વહન કરી રહ્યા છો, રાખવામાં આવ્યું આવશે તો તેને વ્યર્થ ન જવા દો, કારણ કે હવે તમારું ભાગ્ય તે વાઘ જેવું છે. ગર્જના કરવા તૈયાર, ચારે બાજુ પડઘા પડવા લાગ્યા. તમે તે સાંભળશો. તમે આ વિડિયો ફક્ત ખાનગીમાં જ જોઈ શકો છો. તેને ફક્ત મારામાં જ જુઓ, કારણ કે તેમાં રહેલી અમૂલ્ય વસ્તુ કોઈની સાથે વસ્તુઓ શેર કરવામાં આવી રહી છે. શેર કરવું યોગ્ય રહેશે નહીં. જ્યારે કોઈ આસપાસ ન હોય ત્યારે જ આ વિડિયો સંપૂર્ણ જુઓ. ધ્યાનથી જુઓ, કારણ કે હવે તમારા જીવનમાં એક એવો પરિવર્તન આવવાનો છે જે તમારા સમગ્ર તે તમને તમારી મુશ્કેલીઓમાંથી મુક્ત કરશે. તમે તમારું જીવન જીવી લીધું છે. મેં ઘણા સંઘર્ષોનો સામનો કર્યો છે. અસંખ્ય મુશ્કેલીઓમાંથી પસાર થયા છો. ઘણી વખત તમે તમારી જાતને સંપૂર્ણપણે વિખેરાઈ ગયેલા જોશો. મને લાગ્યું કે તે થયું. છતાં તમે ક્યારે હાર માનો નહીં. હું સંમત થયો. શનિદેવે તમારું દુઃખ જોયું છે અને હવે તેમણે નક્કી કર્યું છે કે તમારા એવો સમય લાવો જે તમારા જીવનને નવી દિશા આપશે. પ્રદાન કરો. તમે હંમેશા બીજાઓનું ભલું કર્યું. તે જોઈતું હતું. બધાને મદદ કરી. પણ તેના બદલે તમને ફક્ત પીડા અને નિરાશા જ દેખાશે. પ્રાપ્ત થયું હતું. તમે ક્યારે કોઈનું ખરાબ કર્યું નથી. મને એ જોઈતું હતું. પણ તમારું જીવન ખૂબ મુશ્કેલ છે. તે શા માટે ભરાઈ ગયું? આ પ્રશ્ન તમારા દ્વારા વારંવાર પૂછવામાં આવે છે. તે હૃદયમાં ઊંચકતું રહ્યું. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે શનિદેવ પાસે છે. મેં તમને એક સારા સમાચાર મોકલ્યા છે જે તમારું જીવન બદલી નાખશે. ચિત્રને પલટાવી દેશે. તમારા વિચારો તે હંમેશા તીવ્ર રહ્યું છે. પણ જ્યારે આપણા પોતાના લોકોની વાત આવે છે, જ્યારે આ વાત આવે છે, ત્યારે તમે લાગણીઓમાં ડૂબી જાઓ છો. તમે ઘણીવાર તમારા હૃદયથી નિર્ણયો લો છો અને તે છે કારણ કે ક્યારેક તમે તમારી ખુશીનું પણ બલિદાન આપો છો. હું છોડી દઉં છું. આ તમારી સંવેદનશીલતા છે. તે તમને વારંવાર દુઃખ આપે છે. તમે તો તેઓ લાગણીશીલ હોય છે અને બીજાનું દુઃખ સહન કરી શકતા નથી અને તેમના માટે હંમેશા તૈયાર રહે છે. આ ફક્ત એ તમારી ખાસિયત છે. પરંતુ આ જ ગુણો ક્યારેક તે તમારા માટે સમસ્યાનું કારણ પણ બની જાય છે. હવે તમારે પોતાને નિયંત્રિત કરવાનું શીખવું પડશે. કારણ કે દરેક વ્યક્તિ ખૂબ જ લાગણીશીલ હોય છે. રહેવાનું તમારા હિતમાં નથી. તે જ સમયે તમે કોઈ પણ પ્રકારની દખલગીરી સહનશીલતા ના કરો. જો કોઈ તમારી પ્રવૃત્તિઓમાં દખલ કરે છે, જો કોઈ દખલ કરે તો તમને ગુસ્સો આવે છે. તમે કોઈને પણ તમારો દુશ્મન માનવામાં મોડું કર્યું છે. હું તેને લાગુ કરતો નથી. જો તે તમારા વ્યવસાયમાં હોય તો તે અવરોધો બનાવે છે. તમે હંમેશા આત્મનિર્ભર છો અને કોઈ તેમના નિર્ણયોમાં દખલ કરતું નથી જોઈતું. પણ હવે સમય આવી ગયો છે કે તમે આદતોમાં થોડો સુધારો કરો. કારણ કે શનિદેવ તમારા જીવનમાં પરિવર્તનની શરૂઆત કરે છે. મેં તે કરી લીધું છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમે ભાગ્ય એક નવા માર્ગ પર આગળ વધશે. હવે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. જે લોકો અત્યાર સુધી તમને ગેરસમજ કરતા હતા,
તેઓ જ તમારા ગુણોની કદર કરશે. તમારી ભલાઈ પ્રશંસા થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તે ભરવામાં આવશે. તો આ તકને ગંભીરતાથી લો. આ પરિવર્તન સ્વીકારો અને તેને સ્વીકારવા માટે પ્રતિબદ્ધ થાઓ. માનસિક રીતે તૈયાર રહો, કારણ કે હવે તમારા ભાગ્ય બદલાવાનું છે. આજે આ વિડિયો અમે તમને તે ખાસ ઘટના વિશે જણાવીશું. અમે તમને આગામી 5 દિવસમાં જણાવીશું તમારા જીવનમાં બનવાનું છે. આ ઘટના એટલું મહત્વપૂર્ણ હશે કે તેની અસર ફક્ત તમારા જીવનને જ નહીં, પણ તમારા આખા જીવનને, પરિવાર પર અસર. જય શનિદેવ લખશે. શનિદેવના ખાસ આશીર્વાદ તેમના પર રહેશે અને તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો સમુદ્ર વહેતો રહે તે થશે. હવે ચાલો આગળ વધીએ અને ચર્ચા કરીએ. અહીં 5 આશ્ચર્યજનક ઘટનાઓ છે જે આગામી 5 દિવસમાં તમારા જીવનમાં બનનારી ઘટનાઓ તે આમાંથી છે. આ ઘટનાઓ ખૂબ જ ચમત્કારિક હશે કે તમને તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી શકે છે. જશે. છેલ્લા ઘણા વર્ષોથી તમારા જીવનમાં જે પીડા અને અવરોધો ચાલી રહ્યા હતા તે હવે સમાપ્ત થઈ ગયા છે. તે નજીકમાં છે. તમે ક્યાંક ગુમાવી દીધી છે તે બધી ખુશીઓ. તે ગઈ હતી અને હવે ફરી પાછી આવવાની છે. તમે તેમણે જીવનમાં અપાર ધીરજ અને હિંમત બતાવી છે. મુશ્કેલ સમય સહન કર્યો છે. પણ હવે ભગવાન કૃપાથી તે શુભ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંને બદલાવાના છે. રહ્યા છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આટલા બધા વર્ષોથી તમે પ્રતિકૂળતામાંથી બચી ગયા છો? તેનું કારણ શું હતું? હા મિત્રો, તે તમારી છે. તે કુટુંબ, દેવતાઓ અને પૂર્વજોની કૃપા હતી જેમણે તે દરેક મુશ્કેલ સમયમાં તમારું રક્ષણ કરતી રહી. જીવનમાં ઘણી ક્ષણો એવી આવે છે જ્યારે તમને લાગે છે કે બધું પૂરું થઈ ગયું. પણ એક અદૃશ્ય શક્તિએ તમને મજબૂત બનાવ્યા અને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. તે શક્તિ તમારા પરિવારના દેવતાઓની છે અને તે પૂર્વજોનો આશીર્વાદ છે. તમે હંમેશા મેં મારા પૂર્વજોનું સન્માન જાળવી રાખ્યું છે. તેમની પૂજા પાઠ અને શ્રાદ્ધમાં કોઈ શિથિલતા નથી બારતી. એટલા માટે તમારા પરિવારના દેવતાઓ હંમેશા તમારી સાથે છે. સાથે રહ્યા અને આજે તેમણે આ નિર્ણય લીધો છે તમારું જીવન સુખ અને શાંતિથી ભરેલું રહે. હું આપીશ. હવે એ સમય છે જ્યારે તમારું જીવન બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. તમારા ભાગ્યમાં આવો વિચિત્ર સંયોગ બન્યો છે જે યુગોમાં એકવાર બને છે. આ સંયોગ તમારા જીવનમાં પુષ્કળ સંપત્તિ અને સફળતાની શુભેચ્છાઓ વરસાદ પડશે જેથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે. જશે. જે વસ્તુઓ માટે તમે વર્ષોથી ખૂબ મહેનત કરી છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સપના સાકાર કરવા માટે તમે દિવસરાત મહેનત કરી. હવે તેઓ ઈચ્છાઓ વાસ્તવિકતામાં ફેરવવાની નજીક છે. તે એ જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જે દેવતાઓ વર્ષોથી તમારું રક્ષણ કર્યું છે તેઓ અને બીજું કોઈ નહીં પણ તમારા પરિવારના દેવતાઓ. તમારા પૂર્વજોની કૃપાથી તેઓ હંમેશા તમારી સાથે રહેશે. સાથે ઊભા રહ્યા છે. શું તમે ક્યારે તેમની પૂજા કરી છે? પૂજામાં કોઈ ઘટાડો થયો ન હતો અને આ કારણોસર હવે તેઓ તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે છે. વરસાદ પડશે. તમારા જીવનમાં ઘણીવાર અચાનક આવી પડેલી આફતો, તમે ક્યારેય તેની કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ તે મુશ્કેલ સમયમાં તમારા પરિવારના દેવતાઓ તે હંમેશા તમારો રક્ષક રહે. હવે જ્યારે આટલું બધું પરિવર્તનની એક મોટી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જો એમ હોય તો તેને તમારા હાથમાંથી સરકી ન જવા દો. શનિદેવ દ્વારા મોકલવામાં આવેલ સંદેશ એક સંકેત છે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે સમજવા માટે અને દત્તક લેવું આવશ્યક છે. આ તમારા માટે સમય છે. તે અત્યંત શુભ અને નિર્ણાયક સાબિત થશે.
આગામી 5 દિવસમાં જોવા જેવી બાબતો વસ્તુઓ બનશે તે તમારા જીવનની આખી દિશા બદલી નાખશે. હું તેને બદલીશ. તમે જે ઈચ્છો છો તે તમે ઘણા સમયથી તેને શોધી રહ્યા છો, હવે તે તમારી સામે છે. તે થતું દેખાશે. ફક્ત તમારો વિશ્વાસ, તમારી કુલદેવીની મજબૂત અને સતત પૂજા કરો. દેવતાઓ પાસેથી આશીર્વાદ લેતા રહો. તમારું નસીબ હવે સિંહની જેમ ગર્જના કરશે અને તમારા જીવનમાં એક નવી ખુશ યાત્રા શરૂ થાય છે. તે થવાનું છે. મિત્રો, આ આગામી 5-6 દિવસો તમારા જ